અમદાવાદમાં વધુ એક જગ્યાએ દીપડો દેખાયાનો દાવો કરાયો છે। ઘુમા પછી હવે ચાંદખેડા વિસ્તારમાં દીપડો દેખાયાનો દાવો કરાયો। દીપડાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ચાંદખેડા વિસ્તારમાં દીપડો હોવાની ચર્ચાએ જોર પકડ્યું। દીપડાની ચર્ચા વચ્ચે હવે ચાંદખેડાના લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। માની જે સોસાયટી છે તેમાં દીપડો દેખાયો હતો ને ત્યારબાદ હવે ચાંદખેડામાં પણ આ દીપડો દેખાયાની એક તસવીર છે તે સોશિયલ મીડિયા પર હાલ ભારે વાયરલ થઈ રહી છે, જેને કારણે લોકોમાં દહેશત જોવા મળી રહી છે, લોકોમાં ભય છે તે જોવા મળી રહ્યો છે। દીપડાની ચર્ચા વચ્ચે ચાંદખેડાના લોકોમાં ભય જોવા મળી રહ્યો છે। આ દીપડાનો ફોટો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે। આ સ્થળ છે તે ચાંદખેડા હોવાનું માનવામાં આવી રહ્યું છે। સોશિયલ મીડિયા પર હાલ તો અનેક ચર્ચાઓ છે તે જોવા મળી રહી છે, કારણ કે ગુમા વિસ્તારમાં જે પ્રકારે દીપડો દેખાયો અને ત્યારબાદ હવે વન વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। દીપડાને શોધવાની કાર્યવાહી છે તે થઈ રહી છે, પરંતુ બીજી બાજુ હવે ચાંદખેડા વિસ્તારમાં પણ દીપડો આવ્યો હોવાની જે ચર્ચાઓ છે તે જોવા મળી રહી છે। સોશિયલ મીડિયા પર આ ચર્ચાઓ છે તે જોવા મળી રહી છે। એક ફોટો જે તસવીર છે તે સામે આવી છે ને જેમાં આ દીપડો નજરે પડ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે ચાંદખેડામાં પણ આ દીપડો છે તેનો પગ પસારો જોવા મળ્યો હોય। સોશિયલ મીડિયા પર આ ફોટો વાયરલ થયા બાદ અનેક પ્રકારની ચર્ચાઓ છે તે જાગી છે। ગુમા વિસ્તારમાં દીપડો દેખાયો તેના વિડીયો છે તે સામે આવે ને ત્યારબાદ હવે ચાંદખેડા વિસ્તારમાંથી પણ આ પ્રકારના દાવાઓ છે તે કરવામાં આવી રહ્યા છે કે જ્યાં દીપડો દેખાયો હોય। સંવાદદાતા દીપક ફોન લાઈન પર જોડાયા છે। દીપક, ગુમા વિસ્તારમાંથી દીપડો હોવાની જે વાતો અને સોશિયલ મીડિયા પર વિડીયો સામે આવ્યા અને હવે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ચાંદખેડામાં પણ આ દીપડો આવ્યો છે। વિડીયો હાલ એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે। દીપક, બિલકુલ, જે દીપડાની દહેશત છે તે અમદાવાદ શહેરની અંદર જોવા મળી રહી છે, કારણ કે ગુમા બાદ હવે એ સમાચાર સામે આવી રહ્યા છે કે ચાંદખેડાના જે માધવ હોમ છે તેની પાસેથી મોડી રાત્રે 2 વાગે આ દીપડો પસાર થયો હોવાનો એક વ્યક્તિ દ્વારા વન વિભાગને જાણકારી આપવામાં આવી છે અને ફરિયાદ પણ કરવામાં આવી છે। માધવ હોમ પાસેથી જયારે 2 વાગે રાત્રે દીપડો પસાર થયો ત્યારે એક વ્યક્તિ દ્વારા તેનો ફોટો પણ પાડવામાં આવ્યો છે અને દીપડાના પગલા છે તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ત્યારે હવે ગુમા બાદ ચાંદખેડાની અંદર દીપડો પ્રવેશ્યાના જે માહિતી સામે આવી રહી છે, જેને લઈને ચાંદખેડાના સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। વન વિભાગને જાણ કરવામાં આવી છે। વન વિભાગ હવે ચાંદખેડાથી ચુંદલાલ તરફના જે વિસ્તાર છે ત્યાં તપાસ કરી રહ્યું છે, એટલે કે પોપલ ગુમા બાદ હવે ચાંદખેડાની અંદર દીપડો આગળ વધ્યો હોવાના જે સમાચાર મળી રહ્યા છે, માહિતી મળી રહી છે, તેને લઈને વન વિભાગ પણ તપાસ કરી રહ્યું છે। બિલકુલ દીપક, જાણકારી બદલ આપનો આભાર। તો જે પ્રકારે હવે આ તસવીર સામે આવી રહી છે, ચાંદખેડા વિસ્તારની આ તસવીર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યાં દીપડો નજરે પડ્યો હોવાની વાત કરવામાં આવી રહી છે। દીપડાની ચર્ચા વચ્ચે ચાંદખેડાના લોકોમાં પણ હવે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। એક બાજુ ઘુમા વિસ્તારના દ્રશ્યો કે જ્યાં આ દીપડો છે તે દેખાયો હતો, ત્યારબાદ વન વિભાગ દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવીને હવે આ દીપડાની શોધખોળ શરૂ કરવામાં આવી છે, પરંતુ હવે ચાંદખેડામાં પણ દીપડાના આંટાફેરા હોય તે પ્રકારનો દાવો સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહ્યો છે। હાલ તો સોશિયલ મીડિયા પર આ એક તસવીર છે તે ખૂબ જ વાયરલ થઈ રહી છે, લોકોમાં દહેશત જોવા મળી રહી છે અને હવે આ દીપડો ચાંદખેડામાં પણ દેખાયો હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યું છે। હવે ચાંદખેડામાં પણ દીપડાના આંટાફેરાને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે। આ અગાઉ ઘુમા વિસ્તારના એ દ્રશ્યો સામે આવ્યા હતા કે જ્યાં દીપડો દેખાયો હતો, જેને કારણે આખી સોસાયટીમાં ડરનો માહોલ છે, લોકોની અવરજવર બંધ થઈ ચૂકી છે। વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને દીપડાને પાંજરે પૂરવા માટે એ પાંજરા છે તે ગોઠવવામાં આવ્યા છે।